બે ભાગ થતા અત્યંત જોખમી દ્રશ્યો સામે આવ્યા છે। રાજુલાના ભાક્ષી ગામ નજીક ખાંભાથી મહુવા જવાનો ધાતરવાડી નદી પરનો બ્રિજ અતિ જોખમી બન્યો છે, જેમાં બ્રિજના બે ટુકડા થયા છે તો સ્લેબના લોખંડના સળિયા પણ બહાર નીકળ્યા છે। તદુપરાંત બ્રિજ પરથી વાહનો પસાર થાય ત્યારે આખો બ્રિજ વાઇબ્રન્ટ થાય છે। જોકે આસપાસના ભરડિયાના બ્લાસ્ટિંગના કારણે બ્રિજ જોખમી બન્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। આપનું નામ શું ના પુલમાં તિરાડ પડી ગઈ શું કે સાહેબ? મારું ગામ ધારેશ્વર, મારું નામ ભૂપતભાઈ લાખાભાઈ ડોળાસિયા માજી સરપંચ, અને અહીંયા મારું ખેતર પણ આવેલું છે। આ તિરાડ એવી છે, એટલી બધી ભયંકર બીક લાગે છે, સામેથી વાહન આવતું હોય ને આ ત્યારે અમે નીચે ઉતરી રહી છે ટુ વ્હીલ ઉપરથી, અને હાથમાં દોરીને પસાર થાય છે, અને બહુ ડર લાગે છે। ગામ ભાગસી ધાતરવાડી ડેમ એક નીચે આ પુલ આવેલો છે, અને આ ખાંભાથી મહુવા હાઈવે છે, અને આમાં બહુ વાહનની અવર જવર છે, અને આખો પુલ હાઈ બ્રેક મારે છે, આખો ધ્રુજે છે। તો હમણાં ભાઈ વાત કરી એમ કે અહીંયા વાહન સામું મળે તો આપણને એમ થાય કે ઉતરી જઈને કાં ઘડીક ઊભી રાખી દઈએ ગાડી, નકર આમાં એમ થાય કે હમણાં પડી જાઉં, કંઈક ઈજા થાય, કોઈને વાગી જાય, દુર્ઘટના નવી કાંઈ બનશે, એવું અવારનવાર આવું બનેલું પણ છે આ પુલ ઉપર। કેટલા સમયથી તિરાડ આ છે છેલ્લા 6 થી 7 વર્ષના, અને આ પુલ બન્યો ને આજથી 10 થી 12 વર્ષ થઈ ગયા છે, પણ કોઈ તંત્ર આવીને કોઈ જોયું કાર્ય એવું નથી બન્યું। અને આ પુલની વાત તો એક બાજુ છે, પણ આ ખાંભાથી અને મહુવા સુધી આ રોડ પણ તપાસે કે રોડ કેવો। બનાસકાંઠાના અંબાજીમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના ભાઈની